आप देख रहे हैं न्यूज फर्स्ट नेटवर्क, आपके साथ आपकी आवाज। गुजरात के वलसाड़ जिले के उमरगांव से, जहां कांग्रेस पार्टी द्वारा जयेश भाई बरब के नेतृत्व में जिला प्रमुख, तालुका प्रमुख वास्ता के विधायक अनंत पटेल की उपस्थिति में भारी संख्या में कांग्रेस कार्यकर्ताओं द्वारा उमरगांव तालुका जन जागृति अधिकार रैली का आयोजन किया गया। उमरगांव विस्तार के स्थानीय समस्याओं को लेकर मामलतदार साहब को ज्ञापन दिया गया। उमरगांव अकरा मारुति सरदार वल्लभ भाई पटेल जी की सर्कल से इस रैली का आयोजन किया गया। आइए सुनते हैं विधायक अनंत पटेल जी ने क्या कहा। उमरगांव से हमारे ब्यूरो चीफ राकेश मिश्रा की एक खास रिपोर्ट। जोहार આજની જે રેલી કે આંદોલન આપણા મિત્ર જયેશભાઈ બરફના આગેવાનીમાં આદિવાસી સમાજ, એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી, ગરીબ, શોષિત અને વંચિત, ગરીબ, શોષિત અને વંચિતની કોઈ જાતિ નથી હોતી। આ તમામ સમાજના લોકોને આજે એક જે જયેશભાઈ કીધું કે ટ્રેલર છે, તો જે તે ઉમરગામ તાલુકાથી જે મેન જે તે ગામના કાર્યકર્તાઓ એ પહોંચ્યા અને રેલીના સમર્થનમાં વાસદાના એમએલએ જે સમાજ માટે સતત સંઘર્ષ કરાવડા અને ગત લોકસભાના વલસાડ જિલ્લાના લોકસભાના આપણા પ્રત્યાશી ભાઈ શ્રી અનંત પટેલ, આપણા ઘણા બધા કોંગ્રેસ પાર્ટીના આગેવાનો પણ છે। આનંદભાઈ કે ચેતરભાઈ જેવા કે ઉમેશભાઈ જેવા સાથીઓ ચર્ચા કરતા કે ક્યાં સુધી આપણે એક જ દુકાનમાં સંઘર્ષ કરીએ, કે આ જે શાસન છે, આ જે પ્રશાસન છે, આ નફટ છે આ લોકો। અને રહી ગુજરાતની વાત, આ ગુજરાતની ભાજપની સરકાર અને આ જે ભાજપના નમૂનાઓ, ભાજપના નેતાઓ નહીં, નમૂનાઓ, नेता होता तो अपने साथे होते। आ बधा नमूनाओ वेपारी बधा એટલે આપણે એ લોકોને હું તો નમૂનાઓ કેમ છું સાથીઓ। મારે આજે વાત ઘણી સ્પષ્ટ કરી દેવી સાથીઓ, એ દાદરા નગર હોય, ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, કોઈ બી જગ્યા પર વસ્તુ પર આપણા જે સાથીઓ છે આ લોકોને એક વાત સ્પષ્ટ સમજવું જોઈએ કે આ દેશ સંવિધાનથી ચાલે છે। કહાથી ચાલે? આ દેશ સંવિધાનથી ચાલે છે। કોઈ શાસન પ્રશાસનના અધિકારીઓ તો નથી, એ ફક્ત અને ફક્ત વહીવટી તંત્ર છે। શું છે? એટલે આ અધિકારીઓથી કોઈ નાનો અધિકારી હોય કે મોટો અધિકારી હોય, દે આર ઓલ પગારદારી, આ બધા જ પગારદારી છે। આપણા જનતાના ટેક્સ થી પૈસા લેવાના વ્યક્તિઓ છે જે આપણી સેવા માટે મૂકવામાં આવેલા છે। એટલે જરા પણ ગભરાવ નથી, પણ કાનૂન અને સંવિધાન ને સંભાળીને લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ઊભી નહીં થાય, એ આપણી જવાબદારી છે। એ વિશેષ ધ્યાન રાખવાનું સાથીઓ। કેમ આ અવાજ કરી રહ્યા છે, કેમ ચર્ચા કરી રહ્યા છે? કારણ કે આજે દરેકે દરેક ઉમરગામ તાલુકાના આદિવાસી સમાજ દ્વારા ઉમરગામમાં જે સળગતા પ્રશ્ન છે, જેવી રીતે અહીંની કંપનીઓ પ્રદૂષણ ઓકે છે, અહીંના ભૂગર્ભના જળ લાલ થઈ ગયા છે, એવી જ રીતે અહીંની કંપની સ્થાનિક લોકોને રોજગારી આપતી નથી। અહીંની જીઆઈડીસી દ્વારા દમણગંગાના કિનારે, જે નદીઓના કિનારે ખૂબ મોટો પટ્ટાવાળો છે, જેમાં આદિવાસી સમાજ ખેતી કરે છે, એને હડપી લેવા માંગે છે। એવી જ રીતે અહીં ઉમરગામનો મોટો પ્રશ્ન જેટીનો છે। ઘણીવાર અહીં નાળિયેર ફોડાઈ ગયા છે ધારાસભ્યશ્રી દ્વારા, પરંતુ હજુ સુધી એ જેટી બનવા પામી નથી। માછી સમાજ જે ખેતી કરે છે, એ ખેતી અત્યારે અટકાવીને એમની જમીન પણ લઈ લેવાની કોશિશ કરે છે। 73AA વાળી જમીન આદિવાસી સમાજની જમીનો હડપી લેવાની વાત છે। અહીંની બહેનો અને ભાઈઓને કંપની દ્વારા 12 કલાકની નોકરી કરવામાં આવે છે અને માત્ર 8 કલાકનો પગાર આપવા માંગે છે। અમે ચેતવણીના ભાગરૂપે રેલી કાઢીને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। જો અમારી વાત નહીં સાંભળશે અથવા અમારા પર થયેલા અત્યાચાર જો હવે અટકશે નહીં તો અમે ધરણા પ્રદર્શન કરીશું, અમારું આ આંદોલન ઉગ્ર કરીશું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અત્યારે હાલ ડિક્લેર થઈ ચૂકી છે। આમ આદમી પાર્ટી પોતાના પણ કેન્ડિડેટ ઉતારવાની વાત કરી રહી છે, તો એને લઈને કઈ રીતની રણનીતિ રહેશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી સાથે પણ અમારી વાતચીત ચાલુ છે। અમે સાથે રહીને ચૂંટણી લડીશું, કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વિરોધમાં લડશે, ત્રિપાંખીઓ જંગ થશે તો બંનેને નુકસાન થશે। એટલે અમારા ઉપલા જે પણ નેતાઓ છે એમના દ્વારા એમની સાથે વાતચીત ચાલુ છે।
કઈ રીતની રણનીતિ રહેશે? રણનીતિ રહેશે કે બંને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને લડે એવી રણનીતિ રહેશે. અત્યાર સુધી આ જેટલી બી પંચાયતો છે તે બીજેપીનો ગઢ મનાય છે, એને તોડવા માટે કઈ રીતનું મતદારો સુધી કઈ રીતે પહોંચશો? આગળના સમયમાં જે બીજેપીનો ગઢ હતો તે કોંગ્રેસનો પણ ગઢ હતો. કોઈનો ગઢ અને કોઈની બાપના મત હોતા નથી. આગળના સમયમાં અમારી રણનીતિ રહેશે લોકલ પ્રશ્નને વાચા આપીને આંદોલનના સ્વરૂપમાં અમે લોકોને ભેગા કરીશું અને લોકોની લાગણી જીતીશું. ઓકે.